રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુરમાં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ પ્રેરણા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા આજે વીરપુરમાં વિવિધ એજ્યુકેશન સંસ્થા દ્વારા અપાયેલ આમંત્રણને માન આપી આવી પહોંચેલ। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા બાદ આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે। આ તકે વિવિધ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ વિવિધ સંગઠનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રીવાબાનું ભવ્ય સન્માન સ્વાગત કરેલ। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ તકે જણાવેલ કે શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન પૂરતું નથી, સંસ્કારની સાથે શિક્ષણ વધે તો જ આપણે શિક્ષિત છીએ। હવેનો સમય શૂરવીરતા, શૌર્ય, પરાક્રમ સાથે કલમનો સમય છે। થોડા સમય પહેલા મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયેલ, જેમાં 13 લાખ દીકરીઓને નમો લક્ષ્મી નમો સરસ્વતી સ્કોલરશીપ આપવામાં આવેલ। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કહેલ કે શિક્ષણને લઈ અનેક સમસ્યાઓ, મહેકમોની વાત આવે, શિક્ષકો ઘરની વાત આવે, બાળકોને શિક્ષણના માળખાની યોગ્ય વાત આવે, આવા નાના મોટા પ્રશ્નો હલ કરવાના છે। આપણને બીજા ઘણા લેખકો જે ભારતના નથી તેમને વાંચવા ગમે। શેક્સપિયરનું નામ બધાએ સાંભળ્યું હોય, પણ પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, ઝવેરચંદ્ર મેઘાણીની નવલકથાઓ વાંચવા ઉપર જોર આપેલ। નરસિંહ મહેતા, પાનબાઈ, મીરાબાઈની વાતો હોય નાઓને યાદ કરી કહેલ કે આવા લોકોને જીવંત રાખવા માટે આગામી સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એવા ફેરફાર થશે જેમાં પ્રદેશનું ગૌરવ અને સ્થાનિક પરંપરા જીવંત રાખી શકી તેવા પ્રયત્ન કરવામાં આવશે। આ તકે શિક્ષણની અનેક સુધારા કરવાની વાત કરેલ। ન્યૂ એજ્યુકેશન મારફત આપણા ભારતીય મૂળ આર્યવેદ હોય, ચરકશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, ભારતીય મૂળના હોય તેમની ઉપર વધુ શિક્ષણ બાદ કરવા છે। વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ભૂમિ સાથે સંત સુરા અને શૂરવીરની આ ભૂમિ ઉપર આજે પ્રથમવાર આવી ધન્યતા અનુભવું છું। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું વીરપુરમાં વિવિધ એજ્યુકેશન ટ્રસ્ટ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના મેમ્બરો દ્વારા રીવાબા જાડેજાનું સન્માન કરવામાં આવેલ। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી, એ બદલ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ હૃદયપૂર્વકની આભારી છું। સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું। આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ, જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે, અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી। ખાસ કરીને શિક્ષણ, આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકીએ એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી, એ બદલ હું ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।